મનપા દ્વારા શરૂ કરવામાં આવેલી સિટી બસ સેવા બાદ આજે મેયર ભરત બારડ દ્વારા અચાનક સરપ્રાઇઝ વિઝિટ હાથ ધરવામાં આવી. બસમાં મુસાફરી કરી મેયરે મુસાફરો સાથે સીધી વાતચીત કરી અને સુવિધાઓ અંગે માહિતી મેળવી. 2 દિવસ પહેલા શરૂ કરાયેલ સિટી બસ સેવાની આજે મનપાના મેયર ભરત બારડ દ્વારા સરપ્રાઇઝ મુલાકાત લેવામાં આવી હતી. મેયર સ્વયં બસમાં બેસી મુસાફરી કરી અને મુસાફરો પાસેથી પ્રતિસાદ મેળવ્યો હતો. મુસાફરો એ બસની સફાઈ અને વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો, પરંતુ કેટલાક બંધ રહેલા રૂટ ફરી શરૂ કરવા રજૂઆત પણ કરી હતી. આ સાથે જ બસ સ્ટેન્ડ પર રૂટના નામો સ્પષ્ટ રીતે દર્શાવવા, સમયપત્રક લગાવવા અને માર્ગદર્શક બોર્ડ મૂકવાની માંગ પણ મુસાફરો દ્વારા કરવામાં આવી હતી. મેયર દ્વારા મુસાફરોની રજૂઆતોને ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે બંધ રહેલા રૂટ ક્યારે ફરી શરૂ કરવામાં આવે છે. ભાવનગરની આજની આ વિઝિટે આવતા પહેલાં 5 વર્ષ પહેલાં જ્યારે હું કોર્પોરેટર બન્યો ત્યારે મારું સપનું હતું કે ભાવનગરના મધ્યમ વર્ગના લોકો જેમાંથી હું પણ આવું છું, હું પણ એક મધ્યમ વર્ગમાંથી આવું છું, ત્યારે મારું એક સપનું હતું કે મારા ભાવેણાવાસીઓને ખૂબ મોટા ખાનગી વાહન ભાડામાંથી મુક્તિ અપાવવી અને 5-7 બસો દોડાવી. પણ મને કુદરતે પણ સાથ આપ્યો, મારી ભારતીય જનતા પાર્ટીની સરકારે સાથ આપ્યો, મારા સંગઠને સાથ આપ્યો અને વડાપ્રધાનના હાથે જ્યારે મને આ 100 બસની ભેટ મળી મહાનગરપાલિકાને, હું અતિ આનંદમાં છું. ગૌરવ છે મને કે મારા ભાવેણાવાસીઓને એકદમ રાહતના ભાવે જે 3 કિલોમીટર સુધી હોય, 3 થી 5 કિલોમીટર તો એના ફક્ત 5 રૂપિયા ટિકિટ રાખી છે, પછી 10 રૂપિયા, પછી 15 રૂપિયાને પછી ગમે ત્યાં સુધી જાઓ 20 રૂપિયાની લિમિટમાં ટિકિટ છે. કોળિયાક જવું હોય, ભાવનગરથી ખોડિયાર મંદિર જવું હોય, સિહોર જવું હોય, દેવગાણા જવું હોય, વાળુકડ જવું હોય તો ખૂબ રાહત દરે ભાવેણાવાસીઓ અને આજુબાજુના ગ્રામ્ય વાસીઓ મુસાફરી કરી રહ્યા છે અને મને એનું ગૌરવ છે, મને ખુશી છે, મને આનંદ છે કે મને મારી ભાજપ સરકારે જે જવાબદારી આપી હતી તે મેં મારા હાથે હું નિમિત્ત થયો છું પૂર્ણતાને કરવામાં. મેયર સાહેબ, બસમાં તમે પેસેન્જરોની મુલાકાત લીધી, પેસેન્જરો સાથે તમે વાત કરી, શું કહેશો? ખૂબ બધા રાજી છે, બધા જ પેસેન્જરોને આપે પણ જોયું. આપના માધ્યમથી મેં પબ્લિક સાથે પણ સંવાદ કર્યો, બસમાં ઊભા રહીને. ખૂબ ખુશ છે પ્રજાજનો અને મને એટલે જ ગૌરવની લાગણી છે.